તો ખ્યાતિકાંડ મામલે રાજ્ય પર બાહોબાળો બચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના જ કલાકો બાદ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ જે સંજય પટોલિયા સામે ગુનો નોંધાયો છે. ડોક્ટર સંજય પટોલિયાની રાજકોટમાં અને સુરતમાં પણ એક હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર જ ડોક્ટર સંજય પટોલિયા છે. ખ્યાતિકાંડ મામલે હોબાળો બચ્યા બાદ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી બેઠકમાં હોસ્પિટલ સામે આખરી કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ અને પોલીસની આગળની તપાસમાં આ મામલે હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટિક કરાયા બાદ 2 દર્દીઓના મોત થયા છે. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 2 નિર્દોષ લોકોના જીવ ગયા છે. જેને લઈને આ સમગ્ર ઘટના સામે આવી હતી અને જેને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાના આરોગ્ય મંત્રીએ પણ આદેશ આપ્યા છે. હોબાળો એટલો માત્રામાં કરી દેવામાં આવ્યો હતો કે હોસ્પિટલમાં જઈ અને લોકોએ આ મામલે તોડફોડ કરી હતી. ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અલગ અલગ કલમ દાખલ કરી છે. 2 દિવસ પહેલા 2 દર્દીના મોત થયા હતા. પૈસા પડાવવા કરી હતી આ દર્દીઓની સર્જરી. માત્ર પૈસાની લાલચમાં દર્દીઓના જીવ લઈ લીધા છે. મહત્વપૂર્ણ છે કે ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે અને આ દરજ્જોનો ખોટી રીતે ઉપયોગ કરતા લોકોએ હોબાળો બચાવ્યો હતો. હવે લોકો વિશ્વાસ કરે તો કોનો કરે, કારણ કે ડોક્ટરનો વિશ્વાસ રાખી અને આ સર્જરી કરવામાં આવી હતી, પરંતુ માત્ર પૈસાની લાલચથી આ ડોક્ટરે લોકોના જીવ લીધા છે. કોઈને પણ છોડવામાં નહીં આવે. આરોગ્ય મંત્રીએ કહ્યું છે. આ રૂબરૂ મુલાકાત લેવા માટે નીતિન પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. લોકોનો હોબાળો મચાવતા જ ત્યાં ચકચાર બચી હતી, કારણ કે 2 લોકોના જીવ ગયા છે અને લોકો પણ જીવથી જઈ શકતા હતા, પરંતુ તે લોકો આ સર્જરીથી બચી ગયા. ઘણા લોકોને નામ આ લિસ્ટમાં હતા, પરંતુ કેટલાક લોકો તો આ જગ્યા પર ગયા જ ન હતા. કોઈ પણ બહાનું કાઢી અને તેમણે આ પર જવા માટે ટાળ્યું હતું. આવા કોઈ કેમ્પ થાય તો હવે કોણ વિશ્વાસ કરશે તે પણ અહીંયા સવાલો થઈ રહ્યા છે, કારણ કે જે નિઃશુલ્ક કેમ્પ કરવામાં આવે છે ત્યાં જે મધ્યમ વર્ગના લોકો છે, જે સામાન્ય વર્ગના લોકો છે તે જતા હોય છે અને પોતાનો ઈલાજ કરાવતા હોય છે અને વિશ્વાસ રાખતા હોય છે ડૉક્ટર પર. પણ આવી ઘટના બનતા હવે લોકોને ડૉક્ટર પરથી જ વિશ્વાસ ઉઠી ગયો છે, કેમ્પ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે લોકો કોનો સહારો લે અને કોના પર વિશ્વાસ કરે તે અહીં સવાલ થઈ રહ્યા છે, કારણ કે ભગવાનનો જેને દરજ્જો આપવામાં આવે છે તે લોકો આવી રીતના લોકો સાથે છેતરપિંડી કરી અને તેમના આરોગ્ય સાથે તેમના જીવથી જે રમી રહ્યા છે તેમને છોડવામાં નહીં આવે તેવું તંત્ર પણ કરી રહ્યા છે અને લોકો પણ ક્યાંક આ બાબતને લઈને ભારે રોષમાં છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે અમદાવાદના સુપ્રસિદ્ધ વિસ્તારમાં પોશ વિસ્તારમાં જે દુઃખદ ઘટના બની છે, ખરેખર સમગ્ર મેડિકલ ફિલ્ડ માટે એક શરમજનક છે. અને દવાખાના છે પૈસા કમાવાનું સાધન છે એ તો સમજ્યા, પણ સાથે સાથે માનવના જીવ શા માટે લેવામાં આવે છે? આટલી બધી બેદરકારી શા માટે? આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ શા માટે? આપ જોઈ શકશો કે અહીંયા દર્દીઓની પાછળ ICU છે, ત્યાં પોલીસનો પહેરો છે. આટલું બધું મીડિયા અહીંયા જ્યારે આવી ગયું છે અને આ વસ્તુની ગંભીરતા, જાનની કોઈ કિંમત જ નથી ને જાન સાથે ખિલવાડ વારે વારે થતો રહ્યો છે. આ ગુજરાતની ભોળી જનતા બધું જ ભૂલી જાય છે. શું આપણે ક્યારે જાગશું? જ્યારે આપણા પોતાના ઘરમાં જ્યારે આ વસ્તુ બનશે ત્યારે જ આપણે જાગીશું. બધી જ હોસ્પિટલોમાં ખાસ કરીને સરકારને વિનંતી છે
કે તમામ પ્રકારના પ્રોટોકોલ છે, એના સ્ટાન્ડર્ડ છે, મેન્ટેન કરવામાં આવે. શા માટે આવી રીતે આટલું એડવાન્સમેન્ટ થયું? તો લોકોના જીવ બચવા જોઈએ, જેને કલ્પના બી ના હોય. આજે દાખલ કરવામાં આવે ત્યારે પરિવાર એ જ વિચારે છે કે હું મારા સગાવાલાને ઘરે પાછો લઈને આવીશ કે નહીં. તો અમારી નમ્ર વિનંતી છે, ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આપનો સાથ જોઈશે. આ જે મેડિકલનું એડવાન્સમેન્ટ છે એમાં ડોક્ટરો અને મેડિકલ મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ આ ગંભીરતાને સમજે અને આમ આદમી પાર્ટી અમારા અધ્યક્ષ ડોક્ટર જુએલબેન, ચેતનભાઈ રાવલ અને અમારી આખી ટીમ અહીંયા છે, સરકારને વિનંતી કરે છે કે આ બાબતે ઘટતું કરે.